મારું નામ જીવનભાઈ વેગડા, કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ મહામંત્રી। આજરોજ અમે કેશોદ પોલીસ સ્ટેશને કાલવાણી ગામે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની ઘટના ઘટી છે એ અનુસંધાને આવ્યા છીએ અને પીઆઈ સાહેબને એફઆઈઆર માટે અરજી આપેલી છે અને સાથે સાથે કાલવાણી ગામના લગભગ 10 થી 12 લોકો પણ છે। લગભગ દર વર્ષે કાલવાણી ગામમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને એના અનુસંધાને ગત 12 તારીખે અહીંયા પીએસઓને અરજી સરપંચ દ્વારા આપવામાં આવેલી કે ભાઈ અમને પોલીસ બંદોબસ્ત આપવામાં આવે, કારણ કે હોળીના તહેવારમાં આવી અપ્રિય ઘટના બનવાની શક્યતા છે। છતાં પણ કેશોદ પોલીસ ચોકી તરફથી ખાસ કોઈ બંદોબસ્ત ન હોવાના કારણે અસામાજિક તત્વોએ ગત હોળીની રાત્રે 2 થી 3 ની વચ્ચે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને બાબા સાહેબને જે ફૂલહાર ચડાવેલ હતા એ તોડીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો છે। ગામના બસ સ્ટેન્ડના આવેલ બાકડાને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો છે અને ગામમાં આવેલી દુકાનોના બોર્ડ પણ ઉતારી લીધેલા છે। ગામના જાહેર રસ્તાઓમાં વચ્ચે પથ્થર મૂકી આડસ કરવાનો પ્રયત્ન કરેલું છે। આવું અવારનવાર બને છે। આવી ઘટના ફરીથી ન બને એ માટે કેશોદ પોલીસ સ્ટેશને અમે બધા કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિત અમે કાલવાણી ગામના લોકો સાથે આવ્યા છીએ। હવેથી આ પ્રકારની કોઈ ઘટના ન બને અને દાખલારૂપ કેશોદ તાલુકા માટે દાખલારૂપ બને એવા પગલાં લેવા માટે અમે સાહેબશ્રીને વિનંતી કરી છે। અજાણ્યા લોકોએ આ અસામાજિક પ્રવૃત્તિ કરી છે, પથ્થરમારોની ઘટના કરેલી હોય એવું લાગે છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ગુનેગાર પકડાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે।